નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે આપણી પોતાની યુટ્યુબ ચેનલ સ્ટડી વિથ પ્રીતમ અને મારું નામ છે પ્રીતમ। તો ઘણા બધા વિદ્યાર્થીઓને સમસ્યા હતી કે ટેસ્ટ તેમની પૂરી નથી થતી, કે જે પોલીસ ભરતી બોર્ડ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ માટે જે 79-79 સેમી જે નોર્મલ હોય છે અને 84 નો જે ફુલાવ સાથેની ચેસ્ટની જરૂર હોય છે। તો ઘણા બધા વિદ્યાર્થીઓને એટલી ચેસ્ટ થતી નથી અને ઘણા બધા વિદ્યાર્થીઓને એવી પણ સમસ્યા હતી કે રનિંગ કરતી વખતે શ્વાસ ચડે છે। તો રનિંગ માટે જો કે મેં એક ડેડિકેટેડ વિડીયો બનાવેલ છે, છતાં જે ખાસ એક ટોપિક ઉપર ચર્ચા કરવા જઈ રહ્યો છું, જે કે શ્વાસ કેવી રીતે ચડે છે અને તેનું સોલ્યુશન શું છે। તો વિડીયો તરફ આગળ વધતા તમને મારી એક નમ્ર વિનંતી હશે કે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયો જો પસંદ આવે તો લાઈક કરી અને તમારો અભિપ્રાય કમેન્ટમાં જણાવવા। ટોપિક તરફ આગળ વધતા આપણે વાત કરીએ તો તમારા જો પગ મજબૂત છે, તમારી સ્પીડ પણ સારી છે, પણ તમારે શ્વાસની તકલીફ છે, તમે જ્યારે રનિંગ કરો છો ત્યારે તમને શ્વાસ ચડે છે, તો આના માટે એક શું સોલ્યુશન હોઈ શકે તેની વાત કરીએ। તો ફંડામેન્ટલ વાત કરીએ તો શ્વાસ કેવી રીતે ચડતો હોય છે। તો કોઈ પણ એવું વ્યક્તિ ના હોય ઇન ધ વર્લ્ડ કે કોઈને રનિંગ વખતે શ્વાસ ન ચડે, કારણ કે આપણું શરીર છે જેને જેટલું પણ તે વધારે એનર્જી વેડપશે, જેટલી કેલરી વધારે બર્ન કરશે, કે જેટલી એક્ટિવિટી વધારે કરશે, તેટલો જ ઓક્સિજનની માત્રાની રિક્વાયરમેન્ટ પણ શરીરમાં વધી જાય છે। તો તે માટે ઓક્સિજન વધે છે અને આપણા શરીર જ્યારે એક્ટિવિટી વધારે કરે છે ત્યારે આપણને શ્વાસ ચડે છે। તો આવું કેમ થાય છે? તો જો કે મારી વાત કરું તો મને પણ શ્વાસ ચડે છે। કોઈ મેરાથોન રનર હોય તે જો વધારે દોડશે તો એને પણ શ્વાસ ચડશે, બટ એને ઓછો ચડશે એઝ કમ્પેર ટુ આપણા કરતા, કેમ કે આપણને વધારે પ્રેક્ટિસ નથી। જ્યારે મેરાથોન રનર હોય છે, કોઈ એથ્લીટ હોય છે, તેને ઓછો ચડે છે। એનું કારણ એક સિમ્પલ છે કે તેની વધારે પ્રેક્ટિસ કરેલ છે, કે તેના કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ છે જે હાલ એકદમ મજબૂત થઈ ગઈ છે। તો આપણે શ્વાસ ન ચડે તેના માટે એકમાત્ર સોલ્યુશન છે કે આપણે વધુ ને વધુ પ્રેક્ટિસ કરવી જોઈએ। તો વાત કરીએ કે શ્વાસ જ્યારે આપણે ઘણા બધા વિદ્યાર્થીઓને એ પણ સમસ્યા હોય છે કે શ્વાસ લેતી વખતે મોંથી શ્વાસ લેવો કે નાકથી શ્વાસ લેવો। તો તમે યુટ્યુબમાં ઘણા બધા વિડીયો સર્ચ કર્યા હશે, ઘણા બધા રનર હશે કે એથ્લીટ હશે કે યુટ્યુબર હશે કે તમને કહેતા હશે કે નાકથી શ્વાસ લેવો અને મોંથી શ્વાસ કાઢવો તે એકદમ બેસ્ટ રનિંગની મેથડ છે, બ્રીથિંગ મેથડ છે। બટ શ્વાસ લેવા માટે ફક્ત નાકનો ઉપયોગ કરવો પણ એ એક સારી વસ્તુ નથી। મારી વાત કરું તો હું જ્યારે 6 ના પેસથી દોડું છું, કે જ્યારે મારી લોંગ રનિંગ હોય છે કે કાર્ડિયોવેસ્ક્યુલર ટ્રેનિંગ હોય છે, ત્યારે હું પણ નાકથી ફક્ત શ્વાસ લઉં છું, બટ 3 થી 4 કિલોમીટર સીમિત। ત્યારબાદ જ્યારે મારા શરીરની રિક્વાયરમેન્ટ, ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધી જાય છે ત્યારબાદ હું મોંથી શ્વાસ લેવાનું શરૂ કરું છું, કારણ કે શરીરના જે આપણા લંગ્સ છે, શ્વાસ લેવાની એક સિમ્પલ મેથડ તમને કહી દઉં તો શરીરમાં જ્યારે શું જરૂર હોય છે ઓક્સિજનની, તો કે તમારો ઓક્સિજન છે, તમે હવા જે શ્વાસ દરમિયાન તમે હવા જે લેવો છો તે તમારા લંગ્સ સુધી પહોંચવી જોઈએ અને ત્યારબાદ વાઇટલ્સ ઓર્ગન સુધી પહોંચાડવાનું કામ તે આપણા ફેફસા તેની રીતે કરે છે। તો તમારે ફક્ત શ્વાસ લેવાનો છે, ના કે નાકથી કે મોંથી, તેવી આપણું લંગ્સ કોઈ એવી ડિમાન્ડ નથી કરતું કે તમે ફક્ત નાકથી શ્વાસ લો તો હું તમારા વાઇટલ ઓર્ગન્સ છે, જે હાલમાં રનિંગ ઓર્ગન્સ છે, ત્યાં સુધી હું શ્વાસ પહોંચાડીશ। તો આપણને ફક્ત શ્વાસ આપણો હવા છે, જે ઓક્સિજન છે, આપણે લંગ્સ સુધી પહોંચાડવાનું કામ કરવાનું છે, બાકી આપણે આપણી રનિંગ ચાલુ જ રાખવી છે। તે બધું ઓર્ગન્સનું કામ છે, તે ઓર્ગન્સ એની રીતે કરે છે। તો જ્યારે તમે નાકથી શ્વાસ લ્યો છો ત્યારે તમારા ઓર્ગન્સ છે જેને પર્યાપ્ત માત્રામાં શરીરને ઓક્સિજન મળતું નથી, ત્યારે તમને થોડીક ડિસ્કમ્ફર્ટ બ્રીથિંગ ટાઈપ થોડુંક લાગશે, કે તમને આમ અનકમ્ફર્ટેબલ લાગશે, કે આમ મજા નહીં આવે, કે શ્વાસ લેતી વખતે તમારે થોડુંક થકાન લાગશે, કે પછી શ્વાસ ચડે છે તેવું તમને સમસ્યા જોવા મળે છે। તો આના માટે બેસ્ટ ઓપ્શન છે, જ્યાં સુધી તમે ટૂંકમાં વાત કરું તો જ્યાં સુધી તમે નાકથી શ્વાસ લઈ શકો છો ત્યાં સુધી તમે નાકથી શ્વાસ લેશો। ત્યારબાદ જ્યારે તમારા શરીરની રિક્વાયરમેન્ટ વધશે ઓક્સિજન માટે, ત્યારે તમે મોંથી કે માઉથ બ્રીથિંગ કરી શકો છો, તેમાં કોઈ પણ ફોલ્ટ નથી। મોંથી બ્રીથિંગ કરવામાં એક જ ફોલ્ટ હશે કે તમારું ગળું છે, તે ગળું છે તમારું સુકાઈ જવાનો થોડાક ચાન્સ રહે છે। એના ઉપાય માટે પણ જો હું વાત કરું, તમે કોઈ પણ જાતનું વિટામિન સી ની કેપ્સ્યુલ્સ લઈ શકો છો, અથવા તમે રનિંગ કરતી વખતે લીંબુ કે કોઈ પણ વસ્તુ જે ખટાશ હોય, કે જે શરીરમાં રસ નાખતી હોય, કે તમે કોઈ પણ ટોફીસ કે ચોકલેટ પણ તમે મોઢામાં રાખી શકો છો ત્યારે રનિંગ દરમિયાન। તો તે માટે શું રહેશે કે તમારા શરીરમાં જે સલાઈવા છે, તમારી જે લાળ રસ છે, તો લાળ ગ્રંથિ પણ કાર્યરત રહેશે અને તમારા લાળ બનતી રહેશે। જો કે તમારા નળીને જે ગળાની જે છે
હાઇડ્રેશનનું પણ એ કામ કરશે. તો રનિંગ કરતી વખતે જ્યારે તમે રનિંગ કરો છો અને એક અજાણ્યામાં એક ભૂલ કરો છો ને ત્યારબાદ તમે કહો છો કે મને બ્રીથિંગ પ્રોબ્લેમ છે વાઇલ રનિંગ, કે મને રનિંગ કરતી વખતે મને શ્વસનમાં થોડીક શ્વાસ ચડે છે તેવી તકલીફ છે, તો તે શું ભૂલ છે કે જ્યારે તમે રનિંગ કરો છો અને મનમાં વિચારો છો કે આજે મારે 5 કિલોમીટર કે 3 કિલોમીટર કે ટેમ્પો રન કે કોઈ પણ રનિંગ કરવાની છે અને આટલા સમયમાં મારે પૂર્ણ કરવાની છે, તો તમે તે ફક્ત જે તમારા મનમાં વિચારેલું છે કે તે ટાઈમિંગ જે ડ્યુરેશન છે તે ડ્યુરેશનને તમે ટાર્ગેટ કરો છો, ના કે તમે ડિસ્ટન્સને ટાર્ગેટ કરો છો. ફક્ત તમે ટાઈમિંગને ડ્યુરેશનને કે તમે પેસને તમે મેન્ટેન કરવા માટે તમે ટાર્ગેટ કરો છો કે મારે સ્ટાર્ટિંગમાં જો હું ફાસ્ટ દોડીશ તો મારા જે બાકીના જે રાઉન્ડ બાકી હશે તેમાં હું થોડુંક જલ્દીથી પહોંચી જઈશ અને મારું ટાઈમિંગ જે હલકી થઈ જશે, કે ટાઈમિંગ મારી ઓછી અને સારી આવશે. બટ જ્યારે તમે સ્ટાર્ટિંગમાં તમારું ફૂલ જોર લગાડી દો છો, તમારું ફૂલ સ્ટ્રેન્થ તમે સ્ટેમિના સ્ટાર્ટિંગમાં જ લગાડી દો છો, તો તમને શ્વાસ ચડવાની પ્રોબ્લેમ થઈ શકે છે. કારણ કે તમે સ્ટાર્ટિંગમાં તમારી એનર્જી બધી છે, જે શ્વાસિંગનો જે તમારો રિધમમાં જે તમે શ્વાસ લેવો જોઈએ તે તમે લેતા નથી, કારણ કે તમે સ્ટાર્ટિંગમાં તમે તમારી જે ટાર્ગેટેડ ડ્યુરેશન હોય છે તેને તમે ટાર્ગેટ કરો છો, તો તે તમારે ભૂલ નથી કરવાની. તમે સ્ટાર્ટિંગમાં મેન્ટેન પેસમાં દોડો, સ્ટાર્ટિંગ સ્લો જ રખાય તમારી જે દોડતી વખતે. ત્યારબાદ જો તમને એવું લાગે કે હા મારે 1-2 રાઉન્ડ છે અને તમે સમય જુઓ કે હા થોડીક સેકન્ડ બાકી છે કે થોડીક મિનિટ બાકી છે, તો તે મિનિટ માટે તમે દોડીને તે એક્સ્ટ્રા સ્પ્રિન્ટ મારી શકો છો અથવા ત્યારબાદ તમે રાઉન્ડ ખેંચી શકો છો. બટ સ્ટાર્ટિંગમાં તમે જો ખેંચવા જશો તો તમને શ્વાસ ચડવો એક નોર્મલ વસ્તુ થઈ જાય. તો ત્યારબાદ જો આપણે વાત કરીએ કે ઘણા બધા વિદ્યાર્થીઓને ચેસ્ટ નથી થતી, તો જેવી રીતે ચેસ્ટમાં જે રિક્વાયરમેન્ટ છે તે 79 સેમીની છે કે 79 સેમીની છે, અને વિથ ફુલાવ 5 સેમીનો ફુલાવ, એટલે કે તમારી જો કદાચ 80 સેમી કે 90 સેમી પણ જો ચેસ્ટ થઈ જાય છે તો તમારે 5 સેમીનો ફુલાવ ફરજિયાત હોય છે, કે 5 સેમીનો ફુલાવ જરૂરી જ હોય છે. તો તમે કદાચ યુટ્યુબ ઉપર કે ઘણી બધી જગ્યાએ સર્ચ કર્યું હશે કે કોઈ પાસે સલાહ માંગી હશે કે મારી હાલમાં ચેસ્ટ નથી થતી ને મારી પાસે સમય છે 30 જ દિવસનો કે 1 મહિનાનો સમય છે, તો ચેસ્ટ હું કેવી રીતે ગ્રો કરી શકું આટલા ટૂંક જ સમયમાં. તો ઘણા બધા વિદ્યાર્થીઓ કે ઘણા બધા તમે જે પણ તૈયારી કરતા હો તે બધાએ તમને સલાહ આપી હશે કે તમે જીમ જોઈન કરો. હવે એક હું વાત કરું જીમ જોઈનની, તો કે હું તમને જીમ જોઈનની વાત કરવા પડતું એમ નથી કહેવા માંગતો કે તમે જીમ જોઈન ન કરો કે તમને ડિમોટિવેટ કરવા નથી માંગતો, પરંતુ જ્યારે તમે જીમ જોઈન કરો છો અને તમે બિગિનર છો, તમારે કોઈ ફોર્મ નથી ખબર, કોઈ ટેકનિક નથી ખબર એક્સરસાઇઝની, અને તમે જીમ જાઓ છો રેગ્યુલર 30 દિવસ માટે, કે જો કે તમારે 5 થી 6 સેમીનો ફુલાવની જરૂર છે તેના માટે તમે જીમ જોઈન કરો છો, અને ત્યાં ફક્ત જઈને તમે ટ્રેનરને કહેશો કે ભાઈ મારે થોડાક જ દિવસમાં ચેસ્ટ ગ્રો કરવી છે, તો ટ્રેનર તમને ચેસ્ટની જેટલી પણ એક્સરસાઇઝ છે તે પણ તમને શીખવાડશે. અને જો કદાચ ત્યાં મેમ્બર્સ વધારે હશે તો તે શીખવાડવામાં તમને એકદમ પ્રોપર ટેકનિક નહીં શીખવાડી શકે, કારણ કે ત્યાં પણ બીજા મેમ્બર્સને પણ તેને ટ્રેનરને શીખવાડવાનું હોય છે. તો તમને એક ટૂંકમાં વાત કહું તો તમે હોમ વર્કઆઉટ કરશો તો તમારી ચેસ્ટ ગ્રો થઈ જશે, જો કે જીમથી થશે. બટ ઇન કેસ કદાચ એવું ન કરે નારાયણ ને તમે વિચારો કે તમે કદાચ જીમ જાઓ છો, તમારે કોઈ ફોર્મ પરફેક્ટ નથી અને તમે ટ્રેનર તમને કહે છે કે આજે તમારે બેન્ચ પ્રેસ કરવાની છે, બેન્ચ પ્રેસમાં તમારે હેવી વજન થોડોક લઈ લ્યો છો કે 45 પ્લસ વેટ તમે લઈ લ્યો છો, બાર્બલમાં લોડ કરો છો એટલું વજન, અને બેન્ચ પ્રેસ માટે તમે તૈયાર થઈ જાઓ છો, ત્યારે તમારે જો પ્રોપર ટેકનિક અને પ્રોપર ફોર્મ નથી હોતું ત્યાં ઇન્જરીના ચાન્સ એકદમ વધી જાય છે. જીમ એવી વસ્તુ છે કે જીમ તમે જ્યારે કરો છો ત્યારે તમારે પ્રોપર ટેકનિક અને પ્રોપર ફોર્મની જરૂરિયાત હોય છે, ત્યારે તમારું મસલ્સ એકદમ વિધાઉટ એની ઇન્જરી ગ્રો કરી શકે છે. જ્યારે આપણને થોડીક પ્રોપર ટેકનિકની ને પ્રોપર ફોર્મની જ્યારે માહિતી અધૂરી હોય છે ત્યારે થોડીક ઘણી બધી ઇન્જરીના ચાન્સ વધી જાય છે. તો મારી એ જ તમને સલાહ હશે કે તમે ઇન્જરીથી બચવા માટે સ્ટાર્ટિંગમાં પહેલે તમે ફોર્મ શીખી લો, ટેકનિક શીખી લો. અને મારું તો એ જ કહેવાનું છે કે જે બધા વિદ્યાર્થીઓને થોડોક જ સેમીનો ફરક હોય છે કે 4 થી 5 સેમીનો, તે હોમ વર્કઆઉટથી પણ કરી શકે છે. અને હોમ વર્કઆઉટમાં ઘણા બધા તમે વિડીયો જોયા હશે કે કેવી રીતે ચેસ્ટ ગ્રો કરવી. જે હું તમને કહેવા જઈ રહ્યો છું એ લગભગ તમને ક્યાં જોવા નહીં મળે, કારણ કે મારો લગભગ 2.5 વર્ષથી પ્લસનો પણ જીમમાં અનુભવ છે. હું મારા
પર્સનલ ફોટો શેર કરવા નથી ઈચ્છતો, છતાં તમે એક મારો ફોટોસ જોઈ શકો છો, જે મારો જીમનો લગભગ આ ફોટોસ છે જે લગભગ આજથી 7 મહિના પહેલાનો છે. તો હું વાત કરું કે તમે જો ચેસ્ટ છે તમારી જે ટૂંક સમયમાં અને કેવી રીતે જલ્દીથી ગ્રો કરી શકો છો. તો તમે ઘણા બધા વિડીયોઝ જોયા હશે કે ચેસ્ટ ગ્રો માટે પુશઅપ્સ કરવા જોઈએ, કે ઇન્ક્લાઇન પુશઅપ, ડિક્લાઇન પુશઅપ થઈ ગયા, કે ડાયમંડ પુશઅપ, કે ઘણા બધા વેરિએશન છે પુશઅપ્સના, તે તમને કરવા જોઈએ. હા, તે એક સાચી વાત છે ને સચોટ વાત છે, બટ તમે ફક્ત ચેસ્ટની એક્સરસાઇઝ જ્યારે કરો છો ત્યારે તમારી ચેસ્ટના મસલ છે તે તો ગ્રો થશે. જ્યારે તમારી અપર ચેસ્ટ આવી ગઈ, મિડ ચેસ્ટ આવી ગઈ, લોઅર ચેસ્ટ આવી ગઈ, કોઈ પણ મસલ્સ ગ્રુપ તમારું ચેસ્ટનું ટ્રેન થશે. બટ જ્યારે તમે જોશો કે ચેસ્ટની સાથે સાથે તમારી બેક, એ તમારી પીઠના જે મસલ્સ છે, બેકના મસલ્સ છે તે પણ ઇન્વોલ્વ થાય છે એમાં, તો બેકના મસલ્સ પણ તમારે ગ્રો કરવા જોઈએ. જ્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ, જો કે મારું તો અનુભવ છે એટલે તમારા માટે હું તમને અનુભવ મારો શેર કરું છું કે કેવી રીતે તમે ચેસ્ટ વધારે કરી શકો છો. જ્યારે તમે મારો આ ફોટો જોયો છો તેમાં મારી ચેસ્ટ હતી 96 સેમી અને 108 વિથ ફુલાવો હતી, એટલે કે 108 નો ફુલાવો, 12 સેમીનો ફુલાવો આવતો હતો, જ્યારે 96 માંથી 108 મારી સેમીની ચેસ્ટ થતી હતી. તેમાં મેજર રોલ પ્લે કરતો હોય તો આપણી બેકના મસલ છે. બેકના મસલ આવે છે જે આ સાઈડ બાજુ હોય છે, જે લેટ મસલ કહેવાય છે. તે લેટ મસલ ગ્રુપ છે તે જ્યારે ચેસ્ટની માપણી થતી હોય છે ત્યારે તે ખૂબ જ ઉપયોગી થાય છે. તો હાલ ઘડી મેં જીમ લગભગ આજથી લગભગ 4.5 મહિના થઈ ગયા મેં ક્વાઇટ કરેલી છે, કારણ કે એના ઘણા બધા કારણ હતા. કારણ કે હું થોડોક શિફ્ટ બીજી જગ્યાએ થયેલો હતો અને પછી મારું થોડુંક વાંચવાનું, રીડિંગ ને બધું હતું, એટલે મેં થોડીક જીમને હાલ પૂરતી થોડીક, જો વાત કરું તો હાલમાં મેં એકદમ મૂકી નથી દીધેલી, બટ એને થોડોક વિરામ આપ્યો છે એવું કહી શકો. મારા મસલ્સને, મારા બોડીને વિરામ આપ્યો છે. જો કે મારે સમયની ઉણપ હતી એટલા માટે મારે થોડીક તેને સ્થગિત રાખવી પડી. હાલ ઘડી મારી ચેસ્ટની વાત કરું તો મારી ચેસ્ટ અરાઉન્ડ 85 to 86 થાય છે નોર્મલ, અને ફુલાવો આવે છે લગભગ 9 થી 10 સેમીનો. અને તમારે જો ચેસ્ટ ગ્રો કરવી છે તેના માટે હું એક્સરસાઇઝ પણ અમુક આપીશ કે જે તમે લાસ્ટમાં વિડીયોમાં જોઈ શકો છો, કે તે તમે એક્સરસાઇઝ કરશો અને તો તમારી જલ્દીથી બેક ગ્રો થશે અને તેની સાથે ચેસ્ટ ગ્રો થશે. તમારી બેકના મસલ્સ ગ્રુપ જેટલા ગ્રો થશે તેટલી તમારી ડેન્સિટી વધશે, એટલે કે તમારો જે પહોળાઈ છે તેટલી વધશે. એટલા માટે ફક્ત ચેસ્ટ તમને ગ્રો કરવાનું, હું ફક્ત ચેસ્ટ ગ્રો કરવા માટે સલાહ નહીં આપું. તમે ચેસ્ટની સાથે સાથે બેકના જેટલા પણ મસલ્સ ઇન્વોલ્વ થતા હોય તેટલા તમે ટ્રેન કરી શકો છો. જેમાં હાલ ઘડી 30 દિવસનો તમારા માટે સમય છે, તો 30 દિવસમાં ઇઝીલી તમારી ચેસ્ટ લગભગ, તમે બેક ને ચેસ્ટ બંને એક્સરસાઇઝ કરશો બેકની ચેનની માટે, પુશઅપ્સ અને પુલઅપ, તો તમારી ચેસ્ટ ઓલમોસ્ટ મિનિમમ વાત કરું તો લગભગ તમારી 6 થી 7 સેમી ઇઝીલી વધી જશે. એટલે જેમણે પણ 6 થી 7 સેમીનો ફુલાવની કે જરૂર હોય છે, કે ચેસ્ટ જેની ઘટતી હોય, તે આરામથી તેની ચેસ્ટ વધારી શકે છે. અને ચેસ્ટ ફક્ત એક્સરસાઇઝ નથી કરવાની, એના માટે તમને વાત કરું તો તમારે જ્યારે તમે એક્સરસાઇઝ કરો છો તમારા મસલ્સના જે ટીસ્યુ હોય છે તે બ્રેકડાઉન થઈ જાય છે. તો જ્યારે ટીસ્યુસ તમારા બ્રેકડાઉન થાય છે ત્યારબાદ તેને એમિનો એસિડ્સ અને પ્રોટીનની રિક્વાયરમેન્ટ હોય છે. જે પ્રોટીનની રિક્વાયરમેન્ટ તમે કોઈ પણ સોર્સ ગૂગલ ઉપર સર્ચ કરી શકો છો, તેમાં જો પ્રોટીન અવેલેબલ હોય તો તમે પ્રોટીન ખાઓ. અને ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે જે તમારે રેસ્ટ છે, કે 7 થી 8 કલાકનો રેસ્ટ લ્યો, એટલે કે સ્લીપ, ઊંઘ લ્યો તમે. ત્યારબાદ જ્યારે તમે સ્લીપ મોડમાં હશો ત્યારે તમારા મસલ પણ રિકવરી મોડમાં હશે. એટલા માટે જ્યારે એ રિકવર થશે ત્યારે ટીસ્યુ નવા બનશે અને તમારા ચેસ્ટ કે મસલ્સની સાઇઝ વધશે. જો કે અમે બેસિક વાત કરી કે મસલ્સ ગ્રુપની કેવી રીતે મસલ બિલ્ડિંગ કે હાઇપરટ્રોફી કામ કરતી હોય છે, તો તમે આવી રીતે તમારી ચેસ્ટની સાઇઝ પણ વધારી શકો છો. તો આશા રાખું છું કે તમને તમારી જેટલી પણ સમસ્યા હશે તેનો ઉકેલ મળી ગયો હશે. અને જો કોઈ પણ સમસ્યા હોય તો તમે કમેન્ટ કરી શકો છો, અથવા આપણા ટેલિગ્રામ ચેનલ છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, ને લિંક તેની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તેના તમે જોઈન કરીને પણ અપડેટ મેળવી શકો છો. તો આ તો એક ટૂંકો વિડીયો જે તમને સાદી અને સરળ ભાષામાં મેં સમજાવેલ છે કે રનિંગમાં જો શ્વાસ ચડે છે તો કેવી રીતે તેનું સોલ્યુશન શું હોઈ શકે, અને તમારી ચેસ્ટ જો થોડીક 2 થી 5 સેમી કે 2 થી 8 સેમી જેટલી ઘટે છે તો તે તમે ટૂંક સમયમાં કેવી રીતે વધારી શકો છો. તો મળીએ બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.